હેલો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે નેશનલ પોર્ટલ ઉપર જવાનું. આ થોડો નેટનો ઇસ્યુ છે જે સોલ્વ કરી દઈએ. નેટ કનેક્ટ થઈ ગયું. હવે આપણે પીએમ નેશનલ પોર્ટલ ઉપર જવાનું. એના પછી આપણે ગિવર અવેરનેસ પર જવાનું. વેન્ડર લોગિનની બાજુમાં એક ક્લિક કર્યા પછી 4 ઓપ્શન દેખાશે: ક્રિએટ ટિકિટ, ટ્રેક ટિકિટ, કોન્ટેક્ટ અને લોગિનમાં. ક્રિએટ ટિકિટમાં જવાનું. ત્યાં આપણે કન્ઝ્યુમર, વેન્ડર અને ડિસ્કાઉમ દેખાશે. કન્ઝ્યુમર સિલેક્ટ કરવાનું. એના પછી કન્ઝ્યુમરનો મોબાઈલ નંબર લખવાનો, જે મોબાઈલ નંબર હોય તે. અહીં હું મારો મોબાઈલ નંબર લખું છું. એના પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું. સ્ટેટ તમારું જે હોય તે. મારું ગુજરાત છે તો હું ગુજરાત લખીશ. એના પછી તમારે ડિસ્કાઉન્ટ સિલેક્ટ કરવાનું, જે હોય તે. મારું ઉત્તર ગુજરાત છે તો ઉત્તર ગુજરાત લખીશ. એના પછી રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર લખો અથવા તો કન્ઝ્યુમર નંબર લખો, ગમે તે એક લખી દેવાનો. મારો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર મારો આ છે તો હું આ લખીશ. એના પછી તમારે જે ક્વેરી આવતી હોય, ગમે તે ક્વેરી આવતી, સબસિડી રિલેટેડ હોય, પછી સબસિડી ના આવી હોય, પછી પોર્ટલ ના ચાલતી હોય, ખોટા બિલો અપલોડ થઈ ગયા હોય, પેનલ ડિટેલ ખોટી ભરાઈ ગઈ હોય, વેન્ડર સિલેક્શન ના થતું હોય, સબસિડી રિલેટેડ હોય, પછી ફેચ ડેટા નોટ ફાઉન્ડ દેખાડતું હોય, વેન્ડર રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, એ બધા જ તમને ઇલેક્ટ્રિક બિલ રિલેટેડ હોય, એ બધા જ તમને અહીં જોવા મળશે. તો આપણે એમાં કોઈ પણ ક્વેશ્ચનનો ખબર ના પડતો હોય તો આપણે અધર પોર્ટલ રિલેટેડ ઇસ્યુ, જે આપણે નીચે જોઈશું, અધર પોર્ટલ રિલેટેડ ઇસ્યુ સિલેક્ટ કરવાનો. એમાં સબ કેટેગરીમાં પણ અધર પોર્ટલ રિલેટેડ ઇસ્યુ સિલેક્ટ કરવાનો. એના પછી આપણે મેસેજમાં ઇંગ્લિશમાં જ ટાઈપ કરવાનું, ગુજરાતીમાં ટાઈપ કરવું નહીં, કે બાયલિંગ્યુઅલ ટાઈપ ન કરવું, જેમ કે હિન્દી અને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, આવી રીતે ટાઈપ કરવું નહીં, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ સર્જાય ના. એના પછી આપણે મેસેજ ટાઈપ કર્યા પછી સીધું જ અપલોડ ડોક્યુમેન્ટમાં આપણે જે સ્ક્રીનશોટ, જે પ્રોબ્લેમ આવતી હોય એનો સ્ક્રીનશોટ લઈને અહીં અપલોડ કરવાનો રહેશે. જે રજિસ્ટ્રેશન રિલેટેડ એ પ્રોબ્લેમ હોય ગમે તેનો સ્ક્રીનશોટ લઈને અપલોડ કરવાનો રહેશે. એના પછી સબમિટ ક્વેરી કરશો એટલે તમને ટિકિટ જનરેટ થતી જણાશે. આ ટિકિટ જનરેટ થઈ ગઈ. આ ટિકિટ નંબર તમારે નોંધ રાખવાનો અને ટ્રેક ટિકિટ કરવા માટે કામ આવે. થેન્ક યુ સો મચ.